નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને આપની સાથે હું છું હંસિની। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। પાટણ જિલ્લાની આન બાન અને શાન એવી રાણકી વાવ ખાતે એક સાથે 500 લોકો સૂર્ય નમસ્કાર કરશે। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં સૂર્યની ઉપાસના કરવામાં આવશે। પાટણ જિલ્લાના નાગરિકો પણ આ સ્પર્ધામાં સહભાગી થઈ રહ્યા છે। સૌપ્રથમ ગ્રામ્ય કક્ષાએ, ત્યારબાદ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કક્ષાએ વિજેતા થનાર સ્પર્ધકોએ રાજ્ય કક્ષાએ ભાગ લીધો અને ત્યારબાદ વર્ષના પ્રથમ દિવસે તારીખ 1 જાન્યુઆરી 2024ના રોજ રાજ્યના દરેક જિલ્લામાં રાજ્ય કક્ષાએ વિજેતા થયેલ સ્પર્ધકો મોઢેરા સૂર્ય મંદિર ખાતે સૂર્યની ઉપાસના કરશે। પાટણ જિલ્લામાં રાણકી વાવ અને સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે એક સાથે સ્પર્ધકો સૂર્ય નમસ્કાર કરીને નવા વર્ષની શરૂઆત કરશે। તમામ જિલ્લાઓમાં પ્રતિષ્ઠિત જગ્યાએ કુલ 107 કાર્યક્રમ એમ કુલ 108 સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યભરમાં થનાર આ આયોજનો થકી એક સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કરવા અંગે વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનું પણ નક્કી કર્યું છે। પાટણની રાણકી વાવ તેમજ રમતગમત સંકુલ ખાતે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના તમામ નાગરિકોને તમામ લોકો સમયબદ્ધ અને સૂર્ય નમસ્કારને પોતાના જીવનમાં ઉતારવા પાટણ કલેક્ટર દ્વારા આહવાન કરાયું હતું।